આદરણીના તીખા તેવર દેખાઈ રહ્યા છે, બીજી બાજુ એક પૂર્વ ધારાસભ્યના પણ તીખા તેવર દેખાયા છે, અને આ તીખા તેવર દેખાયા છે અશાંત ધારાને લઈને। કોટ વિસ્તારની અંદર અશાંત ધારાનો યોગ્ય અમલ નથી થતો, અશાંત ધારાના ધજાગરા ઉડી રહ્યા છે। ભૂષણ ભટ્ટ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે, શું કહ્યું એમણે એ જુઓ। 1985ના અશાંત ધારાના કાયદા મુજબ આ કાયદાને અનુસરવા માટેની જે કાયદો બનાવવામાં આવ્યો હતો એ કાયદો હવે માત્ર કાગળ ઉપર રહ્યો હોય એવું લાગી રહ્યું છે। અનેક મકાનો હિન્દુ વિસ્તારની અંદર લઘુમતી સમાજના લોકો એને કેમ પ્રકારે ખરીદી રહ્યા છે, અને ના મળે તો એક યા બીજા પ્રકારે લઈ અને ખાલી કરવાના અનેક ઘટનાઓ ધ્યાને આવી। આ ઘટનાઓથી વ્યથિત થઈને અનેક વખત રજૂઆત કર્યા પછી આજે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે